વડોદરા વાઘોડિયા બાપુ તળાવ પાસે વ્રજરાજ કોમ્પ્લેક્સમાં ગેરકાયદેસર બાંધકામ અને રહેણાંક વિસ્તારમાં કોમર્શિયલ કામગીરી થઈ રહી છે તેમજ ફાયર સેફટીના કોઈ સાધનો ન હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે। ટાઉન પ્લાનિંગ વિભાગમાં અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં ન આવી હોવાનો આક્ષેપ કરાયો છે। ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા અગાઉ 2 વાર કોમ્પ્લેક્સમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ બંધ કરવા નોટિસ પણ આપવામાં આવી, પરંતુ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી। અત્યારે એક રેસિડન્સમાં ગેરકાયદેસર કોમર્શિયલ વપરાશ થઈ રહ્યો છે। સતત 2018થી આ વપરાશ થઈ રહ્યો છે। વારંવાર કમિશનર શ્રી, ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટ, ટીડીઓને વારંવાર લેખિત અરજીઓ, મૌખિક અરજીઓ આપવામાં આવી છે। તેમના દ્વારા 2018થી સતત માત્ર ને માત્ર નોટિસો દાખવવામાં આવી છે। નોટિસો દાખવીને જણાવ્યું છે કે પરવાનગી વિરુદ્ધનું બાંધકામ આપણે 4 દિવસની અંદર દૂર કરી દેવું, બંધ કરી દેવું। તેમ છતાં તેના પછી કોઈક અન્ય રાજકીય દબાણનો એવો વર્ગ છે જેના કારણે ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટમાંથી કોઈ કાર્યવાહી થતી નથી।